સ્થાનિક વહીવટીતંત્ર મસ્ત, પ્રજા ત્રસ્ત। સંજેલી પંચાયત દ્વારા સરકાર દ્વારા કેટલાક ઘર વિહોણા મકાન ફાળવવામાં આવેલ મકાનની આકારણી અદલાબદલીનો ખેલનો પર્દાફાશ થયો છે। સંજેલી ગ્રામ પંચાયત ખાતેના કથિત તલાટીનો જન નાગરિકનો પૈસા લેવડ દેવડનો ઓડિયો વિડીયો વોટ્સઅપમાં વાતચીત અને ચેટ સ્ક્રીનશોટ વાયરલ થયા છે। સંજેલી પંચાયત રેકોર્ડ સાથે છેડા કરીને કૌભાંડનો પર્દાફાશ થયો। સંજેલી પંચાયતમાં ઘર વિહોણામાં ફાળવેલ મકાન નામે કરવા લાંચની માંગ કરાઈ હોવાનો કરાયો છે આક્ષેપ। તલાટી દ્વારા અરજદાર પાસેથી 20,000ની માંગણી કરવામાં આવી હતી અને અરજદારને ઓનલાઈન કોમ્પ્યુટરમાંથી વેરા પહોંચ અને આકારણી પણ કાઢી આપી હતી। 3 મહિના પછી અરજદાર ફરી આકારણી લેવા જતા રેકર્ડ પર નામ આવ્યું હોવાનું સામે આવતા સમગ્ર મામલો બહાર આવ્યો। આ આકારણી ક્યાંથી લાવ્યો છે, નકલી છે, અરજદાર પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ જણાવતા તાત્કાલિક વીસી ઓપરેટર પંકજ તાવિયાડ પાસે કોમ્પ્યુટર ચેક કરાવતા ગુંડાલા ઇલિયાસ ગુલામ નામ જોવા મળ્યું તો કેવી રીતે આ નકલી આકારણીની વાત કરી તલાટીએ આ નામ બદલીનું કૌભાંડ કર્યું તે ચિત્ર સ્પષ્ટ થઈ ગયું। સંજેલી માંડેલી રોડ પાછળ સેલોત ભૂરાભાઈ મંજીભાઈનું મકાન ગુંડાલા ઇલિયાસ ગુલામના નામે કરી રોકડી કરી હાથ અદ્ધર કર્યા, પરંતુ ઓડિયો વિડીયો અને વોટ્સઅપ ચેટની ક્લિપ વાયરલ થતા આખું કૌભાંડ સામે આવ્યું। સંજેલી ગ્રુપ પંચાયતના તલાટીનું કારસ્તાન સામે જવાબદારી અધિકારીઓ મૌન। મોટા પાયે તલાટીઓએ કાગળ ઉપર ચોંકાવનારી ગતિવિધિને અંજામ આપ્યો છે। તલાટીને નામ ફેર કરવા કેમ છુપાછુપી કરવી પડી, નામ બદલી ફેરવી તોડ્યું કેમ, નવું નામ ચડાવીને અચાનક ડિલીટ કરી જૂનું નામ કેમ કરવું પડ્યું, ત્યારે તલાટી રાહુલના આવા કેટલા કાળા કારસ્તાન તેમજ તેના પાછળ મોટા માથા કોણ એ તપાસનો વિષય છે। હું દાહોદ જિલ્લાના સંજેલી ગામમાંથી આવું છું। મારું નામ છે સાજિદભાઈ રજાકભાઈ ચામડિયા। હવે અમારી રજૂઆત એવી છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર એટલા બધા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે, તેના માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબને રજૂઆત કરવા માટે આવ્યા છે, એની તપાસ કરવાડવા માટે। કેમ કે અમારો પ્રશ્ન એવો છે કે સંજેલી ગ્રામ પંચાયતની અંદર કોઈપણ કામના પૈસા લેવામાં આવે છે રિશ્વત તરીકે। તો હમણાં હાલમાં થોડા સમય પહેલાં એક આકારણીને ઘરવેરાની પાવતી કઢાવવા માટે ગયા તો ત્યાંના સંજેલી ગ્રામ પંચાયતના તલાટી રાહુલ પરમાર દ્વારા 40,000 રૂપિયાની માંગ કરવામાં આવી। તો તેને એવું કીધું કે સાહેબ આ લીગલી કામ છે અને આટલા બધા પૈસા તમે માંગો છો એ ખોટું છે। તે છતાં પણ 20,000 રૂપિયાની માંગણી કરી, 20,000 રૂપિયા આપી ને અમારે તાત્કાલિક ધોરણે જરૂર હતી આકારણીની, તે માટે 20,000 રૂપિયા રોકડા આપી આકારણીને વેરા પાવતી ઓનલાઈન કઢાવી। ત્યારબાદ ફરી 3 મહિના બાદ આકારણી લેવા માટે ગયા તો ફરીથી 20,000 રૂપિયાની માંગણી કરી ને એવું કીધું કે તમે 20,000 રૂપિયા આપો તો રજિસ્ટરમાં મારે નામ ચડાવવું પડશે, ત્યારબાદ કાઢી આપો। તો અમે એવું કીધું કે સાહેબ 20,000 રૂપિયા તમને આપી ચૂક્યા છે, એના તમે 20,000 રૂપિયા આપી ચૂક્યા છે ને ફરીથી તમે 20,000 માંગો છો એ ખોટું છે। તો એવું કહેતા એમને સંજેલી ગ્રામ પંચાયતના ઓપરેટર તરીકે એક પંકજભાઈ કરીને કામ કરે છે, તો તેમને એવું કીધું કે આ આકારણી અને વેરા પાવતી ઓનલાઈન જે ચડાવેલું છે એ ડિલેટ મારી દો તેવું સૂચના આપી અને ડિલેટ મરાવી છે। પણ ડિલેટ માર્યું અને ત્યાર પછી અમે પંચાયતમાં ગયા તો પંચાયતમાં કોમ્પ્યુટરમાંથી ફોટો લીધો, ત્યાર સુધી તો અમારું નામ હતું જ ઇલિયાસભાઈ ગુલામભાઈ ગુડાલાનું નામ કોમ્પ્યુટરમાં હતું। અમે તે પુરાવો લીધો છે અને ત્યારબાદ ઓનલાઈન ડિલેટ મરાવી અને તે અમે રાહુલ સાહેબ પાસે ગયા, તલાટી સાહેબ પાસે। તો તેમને પૂછતા એવું કહેવામાં આવ્યું રાહુલ સાહેબ દ્વારા કે ભાઈ આ આકારણીને વેરા પાવતી ખોટી છે, તમે આ ફ્રોડ કરીને લાવ્યા છો, હું તમારી પર કેસ કરી અને તમારી પર કાયદેસર કરીશ તેવું કહેવામાં આવ્યું। તેના માટે આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। એમને પૈસા આપ્યા, અમારી પાસે પૂરેપૂરો વિડીયો છે, ઓડિયો છે અને જે મોબાઈલની અંદર વોટ્સઅપ ચેટમાં વાત કરી છે એ પણ અમારી પાસે પુરાવા છે। તો આટલો બધો ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, પૈસા હરેક કામની અંદર ગરીબો પાસેથી પૈસા લેવામાં આવી રહ્યા છે। તે માટે અમે દાહોદ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રીને જાણ કરી, મૌખિક અને લેખિત રજૂઆત કરી ને એની તપાસની માંગ કરાવવા માટે આવ્યા છે। हम दिखाएंगे सच्चाई की खबर चैनल को लाइक कीजिए, सब्सक्राइब कीजिए और हमारे साथ जुड़े रहिए। हम दिखाएंगे आपको सच्चाई की खबर।